आपकी अदालत में प्रोड्यूसर डायरेक्टर महेश भट्ट पर एक गैंगस्टरे आरोप लगाव्यो छे કે એમના દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો છે। મહેશ ભટ્ટ સાહેબ, ગેંગસ્ટર રવિ પૂજારીનો આરોપ, અને એમણે એમ નથી કહ્યું સંબંધો છે, એમણે કહ્યું કે મહેશ ભટ્ટ દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ માટે કામ કરે છે। જો ભર દિવસે તમે એક સારા માણસના ઘરે આવીને ગોળી ચલાવશો, એના પછી તમે નેશનલ હુકઅપ પર જઈને એ વ્યક્તિનું અપમાન કરશો, એ કહેશો કે એ અંડરવર્લ્ડથી કનેક્ટેડ છે, દાઉદ ઇબ્રાહિમથી કનેક્ટેડ છે, બસ એટલે જ કે મેં નિડર થઈને માઇનોરિટીના ઇશ્યુઝને આ દેશની સામે રજૂ કર્યા છે અને એને કારણે આ માણસ મને એ કહેશે કે મારા અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે, તો એ હું જરૂરી નથી પણ સમજતો કે હું એ વ્યક્તિ પર જે પરદેશમાં વસેલો છે, જે પહેલાં મારા પર વગર પૂછે ગોળી ચલાવે છે અને પછી એ આ આરોપ લગાડે છે કે હું મારી સફાઈ આપું, કેમ કે આ જનતા મારી સામે બેઠી છે, હું એમને કહીશ મારી આંખોમાં ડોક્યું કરીને જુઓ અને પૂછો તમારા દિલને કે જવાબ શું આવે છે, કેમ કે મને એમના દિલો પર વિશ્વાસ છે, મને એમની આંખો પર વિશ્વાસ છે, એમની આંખોમાં એ શક્તિ છે કે મારા રોમ રોમમાં ડોક્યું કરીને જુએ કે શું આ વ્યક્તિ તમને એન્ટી નેશનલ લાગે છે, શું આ માણસ તમને અંડરવર્લ્ડનો વ્યક્તિ લાગે છે। હું હિંમત કરીને એટલે બોલું છું કારણ કે મારું જીવન એક ખુલ્લું પુસ્તક રહ્યું છે, મેં હજુ સુધી કંઈ છુપાવ્યું નથી અને આ તમારી ફરજ છે, આ 100 કરોડ હિન્દુસ્તાનીઓની ફરજ છે કે તમે એક લો બાઇટિંગ કરેજ હિન્દુસ્તાનની રક્ષા કરો। પણ ભટ્ટ સાહેબ, હકીકત એ છે કે જ્યારે તમારી સામે વાત થઈ એ વ્યક્તિ સાથે, એ તમારી આંખોમાં આંખ નાખીને તો નહોતો જોઈ શકતો, પણ એણે કહ્યું કે મારી પાસે આ વાતની પાક્કી જાણકારી છે કે મહેશ ભટ્ટના દાઉદ ઇબ્રાહિમ સાથે રિલેશન્સ છે, મહેશ ભટ્ટ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરે છે। રજતજી, જો એની પાસે છે તો હું એમના હાથ જોડું છું। જો રવિ પૂજારી સાહેબ, જો તમે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો હું તમને હાથ જોડું છું કે એ પુરાવા તમે હિન્દુસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીને આપો, હિન્દુસ્તાનના લોકોની સામે લાવો અને પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। વાત શું છે? આ જવાબ પોલીસે આપવો જોઈએ। પોલીસ જે છે, તમારું ઇન્ટેલિજન્સ બ્યુરો છે, તમારી સીબીઆઈ છે, તમારી રો છે, તમારા પોલીસ ઓફિસર્સ છે, શું એમને ખબર નથી કે આ તો મારું દિલ જાણે છે કે મારા કનેક્શન્સ છે અંડરવર્લ્ડ સાથે કે પોલીસ જાણે છે? પણ ભટ્ટ સાહેબ, પોલીસ તો તમારા ડિફેન્સમાં નથી, તમારા કાર્યાલય પર ગોળી ચાલી, એક માણસ આવીને ગોળી ચલાવીને ત્યાંથી ગાયબ થઈ ગયો, ધમકી આપીને જતો રહ્યો, અને આ જ તાકાત છે ગેંગસ્ટરની કે તમારા દિલમાં એ ડર ઊભો કરી દે કે હું ક્યાંય પણ ક્યારેય પણ તમારા પર ગોળી ચલાવી શકું છું। જુઓ, ડર તો પેદા કરવાથી એ ફેલ થઈ ગયો છે। હા, ગોળી મારીને ખતમ કરી શકે છે, પણ જો એની મનસા એ હતી કે એ મને ભયભીત કરીને એક ડરેલા કૂતરાની જેમ કોઈ ખૂણામાં છુપાવવા માટે મજબૂર કરી દે, તો હું એમને કહું છું કે હું ડર્યો નથી। તમે મારી પાસેથી મારો જીવ લઈ શકો છો। જો પીડિતો માટે બોલવું, એનું પરિણામ એ જ હોય છે કે તમે એનો જીવ લેવાની ધમકી આપો છો, તો કાલે કેમ આજે ગોળી મારો મને? પણ ભટ્ટ સાહેબ, પોલીસે એકવાર પણ એ કહ્યું કે હા, અમારી પાસે જાણકારી છે, મહેશ ભટ્ટનું કોઈ અંડરવર્લ્ડ કનેક્શન નથી, મહેશ ભટ્ટનો પાલવ પવિત્ર છે, સાફ છે। રજતજી, મને પોલીસ પાસે પણ સર્ટિફિકેટ નથી જોઈતું, મને આ દેશના કોઈ પણ મોટા લીડર પાસે સર્ટિફિકેટ નથી જોઈતું। હું અહીંયા લોકોની સામે વિનંતીઓ નહીં કરીશ કે મને સર્ટિફિકેટ આપો કે આ જે ગેંગસ્ટર છે એ મારા પર આરોપ લગાવી રહ્યો છે કે હું અંડરવર્લ્ડની કનેક્ટેડ છું। ભગવાન માટે મને સર્ટિફિકેટ આપો। મારું દિલ, મારો કણે કણ આ સમય કહી રહ્યો છે કે હું શું છું। જો આ તમને જોઈને પણ નથી દેખાતું તો એ તમારું દુર્ભાગ્ય છે। હું એ જ ફરીથી કહીશ કે મેં જે તમારા જ શો પર કહ્યું હતું, તો ફિર મેં અંધો કે શહેર મેં આઈના બેચને નીકળા હું, ये मेरी बदकिस्मती है। ભટ્ટ સાહેબ, હવે જો સ્પેસિફિક આરોપની વાત કરીએ, ઘણો સમય રવિ પૂજારી સાથે અમે વાત કરી હતી, ગ્રીલ કર્યો હતો, હવે ગેંગસ્ટર અમને ખબર નથી કે ક્યાં છુપાયેલો છે, ક્યાંથી વાત કરી રહ્યો હતો, પણ એણે કહ્યું કે તમે માજિદ મેમનના સાથી છો, એ ડિફેન્ડ કરે છે અંડરવર્લ્ડના લોકોને અદાલતોમાં જઈને। શું તમે આ સવાલ શ્રી રામ જેઠ મલાણીને પૂછો છો, જ્યારે
એમને ડિફેન્ડ કરે છે, જેમને દેશદ્રોહી કહેવાય છે, જેમના પર આરોપ લાગે છે કે એ ક્રિમિનલ્સ છે? નહીં. આ સવાલ તમે એમને કેમ પૂછો છો? કેમ કે એક માઇનોરિટી કમ્યુનિટી બિલોંગ કરે છે? અને બીજી વાત એ છે કે માત્ર એલિગેશન પરના આધાર પર તમે એ લોકોને ક્રિમિનલ નહીં માની શકો જેમના પર તમે આરોપ લગાવ્યા છે. આપણા દેશમાં આપણે સિવિલાઇઝ હોવાનો દાવો કર્યો છે. જ્યાં સુધી કોર્ટની આખી પ્રોસેસ સમાપ્ત નહીં થઈ જાય, તમને કોઈ અધિકાર નથી કે તમે એ વ્યક્તિને ક્રિમિનલ કહો. જુઓ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની લાખ કોશિશો છતાં પણ આજે સદ્દામ હુસેન પર ટ્રાયલ ચાલી રહી છે. જ્યાં સુધી એ ટ્રાયલના પ્રોસેસ સમાપ્ત નહીં થાય, તમે એને આરોપી કહીને બોલાવી નહીં શકો. આજ તો સિવિલાઇઝ સોસાયટી અને એક ક્રિમિનલ સોસાયટીનો ફરક છે. એમનું ઓબ્જેક્શન તો એ છે કે જ્યારે માજિદ મેમન પર ગોળી ચલાવી તો એમના ઘરે પહોંચવાવાળા સૌથી પહેલા તમે હતા. તો શું કરું હું? મારા ભાઈ પર તમે જ્યારે હુમલો થશે તો નહીં જઈશ. એ સંસ્કારોને ઉખાડીને કેવી રીતે ફેંકું કે જ્યારે પોતાના લોકોને તકલીફમાં જુઓ તો જઈને એમના આંસુને પૂછો, શું હું જઈને એમના બાળકોને પર હાથ પકડું છું, કહું છું કે એકલા નથી? જ્યારે હું જઈને મારા ભાભીને કહું છું કે મારો પડછાયો તમારા માથા પર હજુ પણ છે, તો શું મેં કોઈ ક્રિમિનલ એક્શન કરી દીધી? આપણા દેશની પરંપરા જે છે કે આપણા એકબીજાનો સાથ આપીએ છીએ ખરાબ સમયે, મેં એ જ કર્યું. આ આપણા દેશની સંસ્કૃતિ છે. મેં તો બસ એ સંસ્કૃતિ નિભાવી છે. તમે એને માટે મને ક્રિમિનલ કહેશો? એમનું કહેવું છે કે જે માણસ ગેંગસ્ટર્સને બચાવે છે, અંડરવર્લ્ડ માટે એમને બચાવવાનું કામ કરે છે, એ તો દેશભક્ત ન હોઈ શકે. રજતજી, જે માણસ પાસે સંતાડવા માટે કંઈ પણ હોય ને, એ આ રીતે છાતી ઠોકીને બોલતો નથી. જેની પાસે સંતાડવા માટે હોય છે એ પોતાના ઘરેથી નીકળતા નથી લોકો. જેમ કે મારી બિરાદરીના લોકો, જેમની પાસે છુપાવવા માટે ઘણું બધું છે. અંડરવર્લ્ડના નામથી ઘણા સહેમી જાય છે. અંડરવર્લ્ડની વાત થઈ તો હંમેશા મેં કહ્યું છે, અવાજ ઉઠાવ્યો છે. જો મેં કોઈનો સાથ આપ્યો હોય તો ખુલ્લેઆમ સાથ આપ્યો છે. મારી પાસે છુપાવવા માટે નથી. મારી હિંમત, મારી એ શિદ્દત, મારી આ બેફિકરીએ વાચા એટલે છે કેમ કે મારી પાસે છુપાવવા માટે કાંઈ જ નથી. હું એકદમ નગ્ન બજારમાં ઊભો છું. મારું જીવન એક ખુલ્લું પુસ્તક છે. જ્યારે જેને આવીને ડોકિયા કરવા હોય, ડોકિયા કરી લે. તમારી અવાજમાં સુભાષચંદ્ર બોઝનું વજન છે, પરશુરામની તાકાત છે, પણ આપણે ત્યાં વાતાવરણ એ છે કે એકલવ્યનો અંગૂઠો કપાય છે, કર્ણના કવચ કુંડળ છીનવાય છે. અમે બધા તમારી સાથે છીએ. જુઓ, તમારું આ કહેવું જ મારી કમાણી છે. હું આ જ આશા રાખતો હતો મારી જનતા પાસે કે મારા પાત્રનું પ્રૂફ તમારા દિલથી જ્યાં સુધી મને નથી મળતું, મારા હોવાનો અર્થ જ નથી. હા, સાચી વાત છે તમારી. કોઈ કહેવાતા ગેંગસ્ટર કે પોલીસ અધિકારીઓ કે પોલિટિશિયન પાસે મારું કેરેક્ટર સર્ટિફિકેટ નથી માંગતો. જનતાના દિલોની અંદર એ સમજ છે, મારી આંખોમાં એક ક્ષમતા છે કે તમે મારામાં એક નજર નાખીને જોઈ લો તો તમને સમજ પડી જશે કે આ વ્યક્તિનું કેરેક્ટર શું છે, શું આ મળેલો છે કે નથી મળેલો. તમે જવાબ આપી દીધો, મારી જીત થઈ ગઈ. થેન્ક યુ. બટ સાહેબ, તમે તમારી જીત માનો એ પહેલા હું તમને 2-3 સવાલ આંખોમાં આંખ નાખીને પૂછવા ઈચ્છું છું. જી. શું તમે ક્યારેય જીવનમાં દાઉદ ઇબ્રાહિમ, છોટા શકીલ કે કોઈ ગેંગના મેમ્બરને મળ્યા છો? ક્યારે નહીં. શું તમે ક્યારેય ફોન પર વાત કરી છે દાઉદ ઇબ્રાહિમ સાથે, અનીસ ઇબ્રાહિમ સાથે, છોટા શકીલ સાથે? નહીં. અંડરવર્લ્ડની દુનિયાના કોઈ પણ માણસ સાથે તમારો ક્યારેય કોઈ કોન્ટેક્ટ નથી રહ્યો? અબુ સલેમે મને ફોન કર્યો હતો. એણે કહ્યું હતું, ભાઈ, અમે જ્યારે ડરાવીએ છીએ, ધમકાવીએ છીએ ફિલ્મવાળાઓને અને એ પૈસા આપવા માટે રાજી થઈ જાય છે, તો તું કેમ એમને પોલીસવાળા પાસે મોકલે છે? તો મેં કહ્યું, ભાઈ સાંભળ, મારી માતાએ કહ્યું હતું કે પડોશીના ઘરે જો ડાકુ આવે તો તરત થાણેદારને ફોન કરી દેવો. હું એ જ કહી રહ્યો છું, કરી રહ્યો છું જે અમારા સંસ્કારોમાં છે. તો એ હસી પડ્યો. એણે મને ફોન કર્યો હતો ડરાવવા માટે, ધમકાવવા માટે નહીં, પણ એને કહ્યું કે જુઓ, તમે મને કહો અમે છોડી દઈશું, પોલીસને નહીં અમારી પાસે મોકલો, કારણ કે પછી અમારી કોમ્પિટિશન શરૂ થાય છે. એ વ્યક્તિને અમે મારી નાખીશું જેને તમે બચાવવા માંગો છો. અને એનો ઉલ્લેખ મેં તરત જ પોલીસની સામે કર્યો હતો. એણે મને ડરાવ્યો નહીં, ધમકાવ્યો નહીં, માત્ર એ કહ્યું કે પોલીસની પાસે તમારી બિરાદરીને નહીં મોકલો.